કહેવાય છે કે સુરત ચોમાને કાશીનું મરણ વિશ્વભરમાં પ્રખ્યાત છે। મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ ચગાવતા પહેલા સુરતીઓનું ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા। ઉત્તરાયણ પર્વ પર પતંગ ચગાવતા પહેલા સુરતીઓને ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા। દરેક વિસ્તારની દુકાનમાં મસમોટી લાઈનો જોવા મળી રહી છે। સુરતી લાલાઓ પણ ખાણીપીણીના શોખીન હોય છે। ઉત્તરાયણ પર્વ પર લોકો ઘરે ઊંધિયું પણ બનાવે છે, તે ઘણા લોકો હોટલ રેસ્ટોરન્ટમાંથી પણ મંગાવે છે। હાલમાં દુકાન પર ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો સવારે 5:30 વાગ્યાથી ઊંધિયું લેવા માટે પડાપડી કરી રહ્યા છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રતિ કિલો ₹100નો વધારો હોવા છતાં લોકો ઊંધિયું લેવા માટે કલાકોની લાઈનમાં ઊભા છે। ઉત્તરાયણનું પર્વ એટલે સુરતીઓનું ખાસ પર્વ કહેવાય। ઊંધિયા વગર સુરતીઓનું ઉત્તરાયણનું પર્વ અધૂરું છે। આજે ખૂબ ઉત્સાહથી લોકો લાઈનમાં ઊભા રહીને પણ અહીંયા ઊંધિયું લે છે અને ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે। આજે ખરેખર થોડીક ગ્રાહકોને તકલીફ પડે છે, મારી પાસે સ્ટાફ ઓછો છે, પણ ગ્રાહકોને પડેલી તકલીફ બદલ માફી ચાહું છું। પણ ગ્રાહક તકલીફ સહન કરીને પણ ઊંધિયું લઈને જાય છે એ જોઈને ખુશી છે। મારું નામ છે બકુલ ભટ્ટ। મૂળ હું ચૌટા બજારમાં જ રહેતો હતો 50 વર્ષથી। હાલમાં હું વડાજન રહેવા ગયો છું। પણ અત્યારે શું છે કે અમારે ત્યાં ગેસ્ટ આવ્યા છે, એ ઉત્તરાયણમાં ખાસ આવે, પતંગ ચગાવવા તો આવે તો પણ ખાસ સ્પેશિયલ તો એ ઊંધિયાનો ટેસ્ટ કરવા આવે કે ભાઈ ઊંધિયું તો આપણે બકુલભાઈ ખાવું જ જોશે બપોરના ટાઈમ પર। એટલે હું સવારનો લગભગ 7:30 પોણા 8નો આવ્યો છું। અત્યારે પણ હું લાઈનમાં ઊભો છું અને ઊંધિયાનો ટેસ્ટ એવો છે કે આપણે દરેક સબ્જી ખાતા હોય, પણ આનો ટેસ્ટ આ સિઝનમાં આખો તમને જુદો લાગે ને આનંદ આવે એક। અને સુરતની અંદર અનેક તહેવારો જે ઉત્સવ થાય છે, જે તહેવારો ઉજવવાનો હોય એ સિઝનમાં જે વસ્તુ મળતી હોય તે વસ્તુ લોકો ખાવા આતુરતાની આમ રાહ જોતા હોય કે ક્યારે ઊંધિયું મળે ને ક્યારે ખાઈએ। ને એ હું ચૌટા બજારની અંદર જોશી જયશંકર ધનજી ભજીયાવાળા નામની જે પેઢી કહેવાય, એમાં હાલ એનો વહીવટ એમની દુકાન છે જે નીતિનભાઈ ભજીયાવાળા તરીકે એ આખી દુકાન હેન્ડલિંગ કરે છે ને ખૂબ એ રાત માનો કે આખી રાતનો એ લોકોને ઉજાગરો હોય છે માણસોને કે ભાઈ બધી તૈયારી કરવાની। સવારે 6 વાગ્યાના લોકો લાઈનમાં ઊભા રહી જાય છે। ઉત્તરાયણના તહેવારમાં ઊંધિયું ખાવાનું સુરત શહેરમાં વર્ષોથી ચલણ છે। દરેક ધર્મના લોકો ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરે છે। આ વર્ષે પણ ઉત્તરાયણનું ઊંધિયાનું ચલણ ભારે જોવા મળી રહ્યું છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે પ્રતિ કિલો ₹100ના ભાવ વધારો થયો છે, ત્યારે ઊંધિયું કિલોના 350ના ભાવે વેચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।